નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો 6 થી 8 વિદ્યાસહાયક જિલ્લા પસંદગી ખૂબ તેજીથી આગળ વધી રહી છે અને જે સામાજિક વિજ્ઞાનનો બીજો તબક્કો જે છે આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે. તો જેટલા પણ ઉમેદવારો છે તમામને શુભકામનાઓ છે. ભાષાનો પણ બીજો તબક્કો જે છે એ જાહેર થઈ ગયો છે. ગણિત વિજ્ઞાનના ઘણા મિત્રો વિડીયો જોવે છે અને કોમેન્ટ કરે છે કે ગણિત વિજ્ઞાનનું શું, ગણિત વિજ્ઞાનનું કેમ કંઈ આવતું નથી. તો ગણિત વિજ્ઞાનનું જે છે આ બધું પૂરું થઈ જાય પછી લાસ્ટમાં આવશે એવું લાગે છે. માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો તો થોડો, પણ કંઈ મળેલ નથી કે કયા કારણથી રોકી રાખ્યું છે. અને સાથે સાથે કચ્છનું જે PML 2 જે સામાજિક વિજ્ઞાનનું એ પણ આવી ગયેલું છે, તે પણ તમે જોયું જશે. આ વિડીયોમાં આપણે વાત કરવી છે કે ભાષા માટેનો જે બીજો રાઉન્ડ જે છે એની સૂચના જે આપેલી છે એની જે તમે વાંચી જશે મેરિટ અંગેની. તો અહીંયા તમે જે જોઈ શકો છો કે 6 તારીખ અને 7 તારીખ 6/10/25 થી 7/10/25 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે. એટલે કે 2 દિવસ માટે જ બોલાવેલા છે. અને જે કટ ઓફ આપેલું જે છે એ આ પ્રમાણે આપેલું છે, જેમાં તમે ઇમેજમાં જોઈ શકો છો કે ગુજરાતીનું 67.8459, હિન્દીનું 65.5492, અંગ્રેજી 69.5489, સંસ્કૃત 67.3476. અને જે પ્રમાણે મેં તમને કહ્યું હતું કે ભાઈ જગ્યાઓ હજુ ઓપનમાં છે, એટલે જેવી રીતે 1 થી 5માં જેવી રીતે રાઉન્ડ પાડ્યા હતા કે ઓપનમાં જ્યાં સુધી જગ્યા હોય ત્યાં સુધી બિન અનામતના જ રાઉન્ડ પાડવામાં આવેલા હતા, કોઈ કેટેગરીના રાઉન્ડ નહોતા પાડવામાં આવ્યા. તો અહીંયા પણ ઓપનમાં જગ્યાઓ ક્યાંક ને ક્યાંક બાકી છે વધે, એટલા માટે ઓપન બિન અનામતનો જ રાઉન્ડ પાડવામાં આવ્યા. અને આ બિન અનામતના રાઉન્ડની અંદર જે પણ કેટેગરીના ઉમેદવારો જે આવતા હશે એ લોકો જો ઓપનમાં જ્યાં સુધી જગ્યા હશે ત્યાં સુધી ઓપનમાં પણ લઈ શકશે, અને કેટેગરીમાં જગ્યા હશે તો કેટેગરીમાં લઈ શકશે. એ રીતનું છે. અને કેટેગરીમાં જો જગ્યા નહીં હોય અને ઓપનમાં પણ જગ્યા નહીં હોય તો એમને એક્સેસ કોલ લેટરમાં હશે તો પછી એ લોકોને વેઇટિંગમાં રહેશે. બરાબર છે ને? તો એક્સેસ કોલ લેટર હશે તો તમારે જવાનું તો થશે જ, જે તે સમય તારીખે તમે જજો. અને જો તમારે નહીં મળે તો તમને વેઇટિંગમાં રાખશે. અને બીજી વાત કે જો જગ્યા હશે અને ઓપન માટે તમે એલિજિબલ હશો તો ઓપનમાં મળશે, અને ઓનલી કેટેગરી માટે હશે તો કેટેગરીની સીટ હશે તો તમને મળશે. બરાબર છે? હવે આપણે જોઈએ કે આ જે પણ 4 વિષય જે રહ્યા એ 4 ભાષાઓની અંદર બીજા તબક્કામાં કેટલા ઉમેદવારોનો સમાવેશ થાય છે, સામે કેટલી જગ્યા છે કેટેગરી વાઇઝ, એની આપણે વિડીયોમાં ખાસ ચર્ચા કરવાની છે. તો દરેક વિષય અને એની આપણે ચર્ચા કરીએ. તો સૌ પહેલાં સંસ્કૃત વિષયની આપણે વાત કરીએ તો કેટેગરી વાઇઝ ઓપનમાં કેટલી જગ્યાઓ બાકી છે તો કે 32 જગ્યાઓ બાકી છે. અને એના સામે જે ઉમેદવારો જે છે બીજા તબક્કામાં જે ઉમેદવારો બોલાયેલા છે ટોટલ 150 ઉમેદવારો બોલાયેલા છે. એમાંથી ઓપન કેટેગરીના 4 ઉમેદવાર છે. SC કેટેગરીમાં 7 જગ્યાઓ બાકી છે અને એની સામે SC કેટેગરીના 22 ઉમેદવારો બોલાવેલા છે. ST કેટેગરીમાં 82 જગ્યા બાકી છે અને એની સામે ફક્ત 9 ઉમેદવાર જ બોલાવેલા છે. SC/BC કેટેગરીમાં 30 જગ્યા બાકી છે, એની સામે 71 ઉમેદવાર બોલાવેલા છે. EWS કેટેગરીમાં 1 જ જગ્યા બાકી છે, સામે 44 ઉમેદવારોનો સમાવેશ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મોટાભાગના EWS કેટેગરીના જે પણ ઉમેદવાર જે છે એ જેટલા પણ ઓપનમાં એલિજિબલ હશે એટલા એની અંદર જશે. કે ઓપનની જે 32 જગ્યાઓ જે રહી અને સામે 4 ઉમેદવાર, એટલે એ 4 જે રહે તો કદાચ ઓપનમાં જશે જ જશે, પણ આ જે બાકીના ઉમેદવારો રહે એમાંથી પણ ઓપનમાં જશે અને બાકીના જે ઉમેદવાર રહી જશે. અને પછી જે STનો જે રાઉન્ડ જે રહ્યો એ ST કેટેગરીનો જે રાઉન્ડ રહ્યો એ આવશે એવી શક્યતા લાગી રહી છે કે ત્રીજો તબક્કો ST કેટેગરી માટે આવશે. સંસ્કૃતમાં બાકીની જગ્યાઓ પૂરેપૂરી ભરાઈ જાય એવી શક્યતાઓ હાલમાં લાગી રહી છે. હવે વાત કરીએ આપણે અંગ્રેજી વિષયની. તો અંગ્રેજીમાં ઓપનમાં 66 જગ્યાઓ બાકી છે અને સામે 22 ઉમેદવારો છે. SCમાં 19 જગ્યા બાકી છે અને સામે 31 ઉમેદવારોને બોલાવવામાં આવે છે. ST કેટેગરીમાં 82 જગ્યા છે અને બાકી અને સામે 9 ઉમેદવાર બોલાવેલા છે. SC/BC કેટેગરીમાં 64 જગ્યા છે અને સામે 119 ઉમેદવારો બોલાવેલા છે. EWS કેટેગરીની વાત કરીએ તો 27 જગ્યાઓ બાકી છે અને સામે 70 ઉમેદવારોને બોલાવેલા છે. ટોટલ જગ્યાઓ બાકી 258 છે અને સામે ઉમેદવાર બોલાવ્યા છે 251. અહીંયા 251 ઉમેદવાર તો બોલાયા, પણ અહીંયા તમે જોઈ શકો છો કે ST કેટેગરીમાં જેટલી જગ્યાઓ છે સામે એટલા ઉમેદવાર નથી. કે આમાં 601 નંબર સુધીના ઉમેદવાર જે બોલાયેલા છે જનરલ મેરિટ નંબર પ્રમાણે, તો એ 82ની સામે 9 જ ઉમેદવાર છે. અને અહીંયા તમે SC/BCમાં તમે જુઓ 64ની સામે 119, EWSમાં 27ની સામે 70,
બરાબર ને. તો એ જે 66 જગ્યાઓ જે છે ઓપનની, એની અંદર આ બધામાંથી ઉમેદવારો જશે. કેટલા જાય છે, બાકીની જગ્યાઓ કેટેગરીના ઉમેદવારો લેશે. અને અહીંયા અંગ્રેજીમાં પણ ફક્ત જે છે એસટી કેટેગરી માટે જ ત્રીજો તબક્કો આવે એવી શક્યતાઓ હાલના તબક્કે લાગી રહી છે. પછી વાત કરીએ આપણે ગુજરાતી વિષયની. તો ગુજરાતી વિષયમાં જે ઓપન કેટેગરી રહ્યું એની અંદર 39 જગ્યાઓ બાકી છે. સામે જે ઉમેદવારો રહ્યા એ 11 ઉમેદવારો બીજા તબક્કામાં બોલાવવામાં આવેલા છે. એસસી કેટેગરીની વાત કરીએ તો 10 જગ્યાઓ બાકી છે અને સામે 23 ઉમેદવારો બોલાવવામાં આવેલા છે. એસટી કેટેગરીમાં 82 જગ્યાઓ છે, સામે 4 જ ઉમેદવારો બોલાવેલા છે. એસસીબીસી કેટેગરીમાં 40 જગ્યા છે અને સામે 65 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 17 જગ્યા છે અને સામે 47 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ટોટલ જે છે 188 જગ્યાઓ છે ગુજરાતીની અંદર બાકી છે અને સામે ઉમેદવારો છે 150 બોલાવવામાં આવેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક બીજો તબક્કો જે છે એમાં પણ અહીંયા જે રીતે આપણે હાલ સેમ વાત કરી બીજા વિષયની, એવી ગુજરાતીની અંદર પણ છે કે એસટી કેટેગરીની જગ્યાઓ છે સામે મેરિટ લિસ્ટમાં એટલા ઉમેદવાર નથી. એટલે ત્રીજો તબક્કો તો આવવાનો જ છે. પણ જે જગ્યાએ ઓપનની જે બાકી છે 39 જગ્યાઓ, એની અંદર આ જે અહીંયા મોટો લોટ જે દેખાઈ રહ્યો છે એસસીબીસીનો, ઈડબ્લ્યુએસનો અને થોડો ઘણો એસસીનો, એમાં જે ઉમેદવારો જશે, બરાબર છે. તો જગ્યાઓ જે છે એ ઓપનની એ રીતે ભરાશે અને સાથે સાથે કેટેગરીની જગ્યાઓ પણ છે એ ભરાશે. તો અહીંયા એસસીબીસીમાં તમે જુઓ કે 40 ઉમેદવારો, 40 જગ્યાઓ છે અને 65 ઉમેદવારો છે, બરાબર. હવે દાખલા તરીકે 40માંથી 40 જગ્યાઓ બાકી રહી છે અને 65 ઉમેદવાર છે. હવે એમાંથી જેટલા પણ ઓપનમાં ઉમેદવાર જશે 40માંથી, બરાબર છે, મિનિમમ 25થી વધારે ઉમેદવાર જો ઓપનમાં જાય એસસીબીસી કેટેગરીમાં તો એસસીબીસીનો ત્રીજો તબક્કો આવી શકે છે. આ રીતે તમે સમજી શકો છો. એસસીમાં 10 જગ્યાઓ બાકી છે અને સામે ઉમેદવારો 23 છે, બરાબર છે. તો 10 જગ્યાઓ બાકી છે તો 10થી જે 13થી વધુ જેટલા ઉમેદવારો ઓપન કેટેગરીમાં લેશે એસસીમાં, તો એસસીનો ત્રીજો તબક્કો આવવાની શક્યતા રહે, બરાબર છે. તો એ પ્રમાણેની આગળની પ્રોસેસ એમાં રહેશે. અને હવે ખાસ આગળ જતાં જશે એમાં કે ઓનલી એલિજિબલ કેટેગરીવાળા ઉમેદવારો વધારે આવવાની શક્યતા રહે છે, એટલે કેટેગરીનો ઉપયોગ વધુ કરશે. લાસ્ટમાં હિન્દી વિષયની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 73 જગ્યાઓ જે છે બાકી છે, સામે 11 ઉમેદવારો બોલાવવામાં આવેલા છે. એસસી કેટેગરીમાં 0 જગ્યા છે અને સામે ઉમેદવારો 59 છે અને એ સક્સેસ કોલ લેટર ઘણા બધાને નીકળેલા હશે. એસટી કેટેગરીમાં 82 જગ્યા છે, સામે 5 ઉમેદવાર છે. એસસીબીસીમાં પણ કોઈ જગ્યા નથી આની અને ઉમેદવારો 137 છે. ઈડબ્લ્યુએસમાં 16 જગ્યા છે અને ઉમેદવારો જે છે 38 છે. ટોટલ બાકીની વાત કરીએ 171 જગ્યાઓ જે છે, ઉમેદવારો જે છે 250 હિન્દીમાં બોલાવવામાં આવેલા છે. તો અહીંયા પણ મેરિટ જે છે ડાઉનફોલ બતાવેલો છે કે બાકી 73 જગ્યાઓ છે ઓપનની, એસસી અને એસસીબીસી પૂરી થઈ ગઈ છે, પણ ઓપનમાં જે છે 73 એટલે કે 73 જગ્યાઓ બાકી છે. અને 73ની અંદર આ જે મોટો લોટ જે એસસીબીસીનો જે છે એમાંથી કેટલા ઉમેદવારો એની અંદર જશે, તો એસસીબીસી અને એસસીબીસી છે, ઈડબ્લ્યુએસ અને એસસી, અને ખાસ કરીને એસસી અને એસસીબીસીની તો એક પણ જગ્યા નથી. તો એમાંથી જે પણ ઓપન માટે જે પણ એલિજિબલ હશે એ લોકોને ઓપનમાં જગ્યા હશે તો એમને મળશે. બાકી જે ઓનલી એલિજિબલ ફોર કેટેગરી જે છે એ લોકોને હાજરી ભરવા ખાલી ત્યાં જજો, વેઇટિંગમાં તમારું નામ રહેશે, તો આગળ જતાં તમને કામમાં આવશે. તો આ રીતની તમામ માહિતી છે. તો કેટલી બાકી ટોટલ તો 171 અને ઉમેદવારો 250. તો આ રીતે ચારેય વિષયનો મેં ટોટલ એનો અભ્યાસ કરીને કેટલા ઉમેદવારો છે એની માહિતી તમને પૂરી પાડી છે. વિડીયો સારો લાગે તો લાઇક જરૂરથી કરજો. આવતીકાલથી અને જિલ્લા પસંદગીની તમામ અપડેટ ફરીથી તમને મળતી રહેશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.